આજની વાર્તા આપણું સન્માન જળવાઈ રહે એ રીતે કોઈ પણને માર્ગદર્શન કે શિખામણ આપવી. મિત્રો, આપણને ખબર છે કે કેટલાક માણસોને એક એવી ટેવ હોય છે કે કોઈને કોઈ માણસ મળે એટલે તરત જ એને શિખામણ આપવા માંડે. એને શિખામણ જોઈ છે કે શિખામણ જોતી નથી, કોઈ પણ જાણ કર્યા વગર પણ એને કંઈક ને કંઈક બતાવે કે તું આમ કરને તારે આમ કરવું જોઈએ. આ એક એવા પ્રકારની ભૂમિકા સમાજમાં પ્રસરી ગઈ છે અને જેને કારણે અનેક શક્તિશાળી માણસોનું પોતાની રીતે સન્માન ગુમાવે છે. કોઈ એક ગામમાં એક ખૂબ સારા શિક્ષક, એકદમ પ્રમાણિક અને જીવનના મૂલ્યો શીખવાઈ શકે એવું જ્ઞાન ધરાવતા, પવિત્ર અને સાચા અર્થમાં બીજાને ઉપયોગી થવા માટેની ભૂમિકા એ એના જીવનનો ક્રમ. કોઈ એક વખત કોઈ એક મેળામાં જાય છે અને એ મેળાની અંદર પોતાનો એક વિદ્યાર્થી રવિ એને જોયો અને એ રવિ છે એને ખબર નહોતી, પણ શિક્ષકે એને જોયો અને એ ખોટી કંપનીમાં હતો. એટલે કે તોફાની છોકરા, બહુ ખોટું કરતા છોકરાઓ, એકદમ સમાજમાં જેની કોઈ કિંમત ન હોય એ પ્રકારના છોકરાના ગ્રુપમાં એ હતો. શિક્ષકનો સામાન્ય સ્વભાવ એવો કે બનતા સુધી કોઈને પણ કંઈ કહેવાનું હોય તો એ માર્ગદર્શન આપતા, પણ એ વખતે શિક્ષકે રવિને કંઈ પણ ન કીધું. એના મનમાં એમ થયું કે રવિએ તો શિક્ષકની સામે જોયું એટલે એને પ્રશ્ન થયો કે મને કેમ કંઈ ન વાત કરી. પણ એના મનમાં ચોક્કસ ખ્યાલ હતો કે એ પોતે શિક્ષક એક વાત વિચારતા હતા કે કોઈ દિવસ કોઈને જાહેરમાં કંઈ પણ પ્રકારનું શિક્ષણ ન આપવું, જાહેરમાં માર્ગદર્શન ન આપવું, જાહેરમાં શિક્ષણ ન આપવું અને શિખામણ પણ ન આપવી. બધાને આશ્ચર્ય થયું. બાજુ કેટલાય જોતા હતા, બીજા વિદ્યાર્થી પણ હતા, પણ રવિને કંઈ ન કીધું એટલે બધાને આશ્ચર્ય થયું. બીજે દિવસે એ શિક્ષકે રવિને બોલાવ્યો. રવિને કીધું કે તું બહુ હોશિયાર છો, તારા જીવનમાં તું ખૂબ આગળ નીકળી શક એ પ્રકારની તારામાં શક્તિ છે. તારા માતા પિતા પણ ઈચ્છે છે કે તું ખૂબ આગળ વધ અને સાથોસાથ તું પણ તારા માતા પિતાને ખૂબ સારા અર્થમાં તું સન્માન આપશ. પણ કાલે મેં તને જોયો અને જે ગ્રુપમાં તું હતો એ ગ્રુપ તોફાની ગ્રુપ છે. એ ગ્રુપ જીવનમાં આગળ આવવાનું નથી. એમાં મોટા ભાગના બધા જ છોકરાઓ છે એ રખડું છે અને ખરેખર એ પોતે તોફાની પણ છોકરાઓ છે અને મૂર્ખ પણ છે. એટલે મારે તને એમ કહેવું છે કે તારે ખરેખર તારા સ્વપ્નને જો સાકાર કરવા હોય તો માત્ર એક જ રસ્તો છે કે તું એ ગ્રુપને છોડી દે. એ બધા મિત્રોને તું છોડી દે, નવું સારું ગ્રુપ બનાવ. અને આ વાત એને શિક્ષકે ખૂબ શાંતિથી કીધી, પ્રેમથી કીધી અને એના જીવનમાં ઉતરી જાય એ રીતે એના ભાષામાં હાથ ફેરવીને કીધું કે બેટા, તું મહાન બન એમ મારી પોતાની પણ લાગણી છે. અને તરત જ એ એકદમ આ શિક્ષકની એટલે ગુરુજીની આ એકદમ નમ્રતા ભરેલી વાત અને એકદમ પ્રેમથી સભર વાત અને એને કારણે રવિની અંદર ખૂબ ફેરફાર તાત્કાલિક થયો. એની આંખમાં આંસુ આવી ગયા. એના માતા પિતા ઈચ્છતા હતા કે રવિ ખૂબ મહાન બને અને એ ખોટા રસ્તા ઉપર હતો એ એને પણ ખબર હતી અને સાચો માર્ગ એને ખબર પડી કે મારે સારા કંપની રહેવી જોઈએ. એણે ખોટી સંગત છોડી દીધી, મહેનત કરવાની શરૂઆત કરી. ધીમે સફળતાના ઊંચા સ્ટેજ ઉપર આગળ વધવા માંડ્યો. સમાજમાં પણ બહુ મોટું સન્માન પણ પ્રાપ્ત કરતો રહ્યો અને ધીમે એ રવિ એક ઊંચા આસન ઉપર પહોંચ્યો. અને આ પાછળનો માત્ર એક જ ખ્યાલ છે
કે જે શિક્ષક હતા, જે ગુરુજી હતા, એ બહુ વિદ્વાન હતા અને એને ખબર હતી કે જાહેરમાં કોઈને માર્ગદર્શન ન અપાય, જાહેરમાં કોઈને કોઈ દિવસ શિખામણ ન અપાય. અને જો એ રવિને એણે એ વખતે મેળાની અંદર જો એમ કીધું હોત કે તું આ ખોટી જગ્યા ઉપર છો, તારા મિત્રો ખોટા છે, તો રવિ એ વાતને સ્વીકારત નહીં. રવિ તકલીફમાં મુકાત અને એ રવિ ક્યારેય આગળ ન વધત. અને એને શાંતિથી ખૂબ કીધું એટલે રવિની જિંદગી પણ એકદમ પેલી થઈ ગઈ. જો તમે કોઈ પણ વ્યક્તિને જાહેરમાં જો તમે શિખામણ આપશો તો સમય જતાં તમારું સન્માન જળવાશે નહીં. એક ને એક સમયે કોઈક તમને એમ પણ કહી દેશે કે મારે જે રીતે કરવું તે કરીશ, તમે મને ક્યાં શિખામણ આપો છો, મેં તમારી પાસે ક્યાં શિખામણ માગી છે. મિત્રો, એક વાત ખાસ ખ્યાલ કરો કે કોઈ પણ વિદ્વાન માણસ, કોઈ પણ તજજ્ઞ માણસ, કોઈ પણ માતા પિતા કે કોઈ પણ વડીલો એને કોઈ પણ નાના કે અન્ય વ્યક્તિને જ્યારે શિખામણ આપવી હોય, માર્ગદર્શન આપવું હોય, ત્યારે 3-4 રૂલ બરોબર ખ્યાલ કરો. એક પહેલો રૂલ છે કે એની અંદર જાહેરમાં કોઈ દિવસ શિખામણ ના આપવી. બીજી વાત, કોઈ પણ માણસ તમારી પાસે માર્ગદર્શન માગે, શિખામણ જોઈએ છે એમ કહે, ત્યારે તમારે આપવી. અને જેટલું એમ માગે એટલી જ વાત એને કરવી. અને કોઈ કારણસર તમે શિખામણ આપો, એને માગી પણ છે, પણ તેમ છતાં પણ તમે આપ્યા પછી એમાં કોઈ ફેર ન પડે, એ પોતાના વર્તનમાં કોઈ પણ પ્રકારનો ફેર ન કરે, તો પણ તમારે એને ફરીથી નહીં કહેવાનું કે મેં તને કેટલું માર્ગદર્શન આપ્યું હતું પણ તારામાં કોઈ ફેરફાર દેખાતો નથી. એ જો ફરીવાર તમારી પાસે શિખામણ લેવા આવે, ફરીવાર માર્ગદર્શન લેવા આવે તો જ શિખામણ આપજો, નહીતર તમારું સમાજમાં માન નહીં રહે. અને બધા જ એક જ વાત કહેશે કે જ્યાં ને ત્યાં જે મળે તે ગમે તેને ઠીક લાગે અને કાંઈક ને કાંઈક માર્ગદર્શન આપે જ રાખે, શિખામણ આપે જ રાખે. કોઈને જોતું હોય કે ગમતું હોય કે નથી ગમતું, કાંઈ વિચાર્યા વગર માર્ગદર્શન આપે જ રાખે. એટલે કે દરેક વિદ્વાન માણસે, દરેક માતા પિતાએ, દરેક વડીલોએ માત્ર ને માત્ર પોતાનું સન્માન જળવાય એ રીતે શિખામણ આપો, નહીતર કોઈક વાર આપણું અપમાન પણ કરી નાખશે. અને હંમેશા તમારું સન્માન જાળવી અને તમારી વિદ્વતા કે તમારા જ્ઞાનને પણ તમે સાચવી રાખો. સમાજને હંમેશા પ્રેમ જરૂર આપો, સમાજને તમે સમજ જરૂર આપો, સમાજને તમે દિશા ચોક્કસ બતાવો, સમાજને ચોક્કસ રસ્તો બતાવો. પણ જો કાં તો તમારા ખૂબ આત્મીયજન હોય અને કાં તમારી પાસે એ પ્રકારે માર્ગદર્શન લેવા માટે આવ્યા હોય, અથવા તો તમને એણે પૂછ્યું હોય કે મને માર્ગદર્શન આપો, તો જ તમે આપવા માટેનો પ્રયત્ન કરજો. અને આટલું કીધું હોય તો પણ, આપણા આત્મીયજનો હોય તો પણ એને કોઈ દિવસ જાહેરમાં બધાની વચમાં ક્યારેય શિખામણ આપવી નહીં. આ વાત તમે બહુ ચોકસાઈપૂર્વક ખ્યાલ કરજો. સાચી શિખામણ જીવનને સુધારે છે, સાચું માર્ગદર્શન જીવનને દિશા બતાવે છે. જો કોઈ પણ તરફથી જો આપણને દિશા સાચી મળે તો આપણે ખરેખર આગળ વધ્યા છે. પણ એ જો પોતાના ભૂમિકામાં ફેરફાર કરે અને બધાની વચમાં એ શિખામણ આપી અને આપણને ઉતારી પાડે, તો એ વખતે આપણે જીવનની અંદર ફેરફાર થતો નથી. આ વાત પર આપણે સમજવી જોઈએ. ફરી એકવાર, આ વાત વિદ્વાન માણસો જાણતા હોય છે, પણ કેટલાક અધૂરિયા, કેટલાક ઓછું જ્ઞાન ધરાવનારા, કેટલાક બીજામાં સારું, પોતાનું વધારે સારું થાય અને પોતે જ્ઞાન ધરાવે છે એવી છાપ ઊભી કરવા માટે જ્યાં ને ત્યાં શિખામણને રેલાવતા જોઈ આવા માણસો હંમેશા સમાજમાં
એ સન્માન મેળવતો તો નથી, પણ અપમાનિત થાય છે. આ વાતને ધ્યાન રાખવા માટે ખાસ મારે આ વાત બતાવી છે કે આપણે કે શિખામણ કે માર્ગદર્શન ક્યારે આપવું. સૌ કોઈ આગળ વધે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.